નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા શહેરમાં અકસ્માતો થંભવાનું નામ નથી લઈ રહ્યા। હજી માંડ થોડા દિવસ પહેલા નીલાંબર સર્કલ પાસે નશામાં ધૂત રેડીમિક્સ મશીનના ચાલકે મોપેડ પર સવાર મહિલાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું। શહેરમાં રાત્રિના સમયે પણ નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માત સર્જાયા હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડી નોંધાયેલી છે। તેવામાં હવે મુજમોવડા સર્કલ પાસે બપોરે પૂર ઝડપે રોંગ સાઈડ પર કાર હંકારી અન્ય વાહન ચાલકોને અડફેટે લઈ અકસ્માતની ઘટના બનવા પામી છે। જોકે કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે। તેઓ એમ પણ જણાવી રહ્યા છે કે કારમાં દારૂ બિયર પણ હતી, જે પાછળથી આવેલી અન્ય કારમાં મૂકી લઈ જવામાં આવી છે। બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના મુજમોવડા સર્કલથી અક્ષર ચોક તરફ જતા રસ્તા અચાનક એક બોલેરો કાર ચાલક પૂર ઝડપે રોંગ સાઈડ પર આવ્યો અને પાર કરેલી ઇનોવાને અડફેટે લીધા બાદ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા 4 થી 5 વાહન ચાલકોને પાર કરાયેલા વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જ્યા બાદ કાર ધડાકાભેર રસ્તા ઉપરના ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। કારમાં એક દારૂની બોટલ પણ જોવા મળી હતી। રસ્તામાં પાર્ક કરેલ ઇનોવા કાર સહિત અન્ય વાહનોને અડફેટે લેતા નુકસાન। સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી, પરંતુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો મોતના મુખમાંથી પરત આવ્યા હોવાનું જણાવ્યું હતું। અકસ્માતને નજરે જોનાર સ્થાનિકોનો આક્ષેપ છે કે કારમાં દારૂ બિયરો હતી, જે પાછળથી આવેલી એક કારમાં ટ્રાન્સફર કરી લઈ જવામાં આવી છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે।